હેલો હાય, કેમ છો? હું છું ક્રિષ્ના સોલંકી અને તમે જોઈ રહ્યા છો લર્નિંગ વિથ ફન. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયનો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન વિશે જાણીશું. તમે જોયું હશે કે અંધારા ઓરડામાં તમને કશું જ દેખાતું નથી. તમારે કંઈ પણ જોવા માટે શેની જરૂર પડે છે? સૂર્યપ્રકાશની. હવે તમે એવું ના કહેતા કે લાઇટ ચાલુ કરીને દેખાય. દિવસ દરમિયાન આપણે મોટા ભાગે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીએ છીએ. જેમ જેમ સૂર્યાસ્ત થાય અને પછી આપણે બહાર જવું હોય અથવા તો અંધારી રાતે જવું હોય તો આપણને તકલીફ પડે. આપણે કાં લાઇટ ચાલુ કરવું પડે, કાં પછી દીવો કરવો પડે કે મીણબત્તી કરવી જોઈએ. તમારે જે કામ હોય એ કરવા માટે જોઈએ. પણ સૂર્યપ્રકાશ એ પ્રકાશનો સૌથી વિપુલ માત્રામાં જથ્થો આપનાર છે. બરાબર? કોણ આપે? સૂર્ય. હવે એવું કીધું ઘણી બધી ઘટનાઓ છે ને એ પ્રકાશના કારણે થાય. જેમ કે તારાનું ટમટમવું, એ તમે જોતા હશો. તારાનું ટમટમવું એટલે છે ને, તમે જો રાત્રે તારા દેખાતા હોય તો તમે દૂરથી જો ને તમને એવું લાગે કે ચમકે છે, લબુક ઝબુક થાય છે. ખરેખર એવું થતું નથી, પણ આપણને એવું લાગે છે. પછી ચોમાસાની સિઝન હોય અને તો તમને છે ને મેઘધનુષ્ય દેખાય. મેઘધનુષ્ય એમને ના દેખાય. મેઘધનુષ્ય ક્યારે દેખાય? જ્યારે એક બાજુ સૂર્ય હોય, મતલબ કે તમને સવાર દેખાય. ક્યાં દેખાશે? તો કે પશ્ચિમ દિશામાં. અને સાંજે જોવો તો પૂર્વ દિશામાં દેખાય. બરાબર? તો કે એમાં થઈને સૂર્યપ્રકાશ જ્યારે વાદળના પાણીના ટપકામાં થઈને નીકળે ને ત્યારે તમને શું દેખાય? મેઘધનુષ્ય. ક્લિયર? અહીંયા કેટલીક વસ્તુ કીધી અને તમે આની પહેલાં પણ એક પ્રયોગ ભણી ચૂક્યા હશો. આ ગ્લાસ છે, આ ગ્લાસમાં પાણી છે. તો અહીંયાથી જ્યારે નાખે તો શું છે? સીધી જ નાખે છે પેન્સિલ. પણ તમને કેવી દેખાશે? વાંકી દેખાશે, અથવા તો ક્યાંકથી તૂટેલી દેખાય છે. તો એનું કારણ શું છે? પ્રકાશનું વક્રીભવન થવું અથવા તો પરાવર્તન થવું. આપણે એને જોઈએ આગળ. હવે છે ને એવું કહે છે કે પ્રકાશ છે ને, ઘણા એવું કે પ્રકાશ જે છે ને એ તરંગ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? તરંગ સ્વરૂપે. પણ ઘણા લોકો એવું કહે છે કે પ્રકાશ છે ને કણ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? તો આપણે બંને યાદ રાખવાનું. પ્રકાશ તરંગ સ્વરૂપે હોઈ શકે અથવા તો કણ સ્વરૂપે હોય. બરાબર? હવે આવું કહેતા હતા એટલે અહીંયા જો લખ્યું છે કે જો પ્રકાશના પથમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે અને ખૂબ નાની હોય તો પ્રકાશ સૂર્ય પથ પર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે અને પ્રકાશનું વિવર્તન કહેવાય છે. એટલે શું કહે છે હું તમને સમજાવું. પહેલાં તો આપણે એના માટે એ સમજવું પડે કે પ્રકાશનું પારદર્શક ને અપારદર્શક શું છે. તો પારદર્શક એટલે જેની આર પાર જોઈ શકાય. શું કહેવાય? જેની આર પાર જોઈ શકાય. અને અપારદર્શક એટલે શું? તો કે જેની આરપાર જોઈ શકાય નહીં. તો તમને ઉદાહરણ આપું તો તમે ફૂટપટ્ટી હોય એની આરપાર જોવાય નવી હોય ત્યારે. પછી તો ના દેખાય. નવી હોય તો તમને પારદર્શક જોવાય. અપારદર્શક, ધારો કે તમે લાકડું લીધું તેની આરપાર જોવાય ના જોવાય. હવે એવું કહે છે કે અહીંયા છે ને આપણે કોઈ વસ્તુ રાખી, ધારો કે કંપાસ જ રાખી દીધો. ચલો નાનો કંપાસ રાખી દીધો છે. અહીંયાથી છે ને પ્રકાશનું એક કિરણ આવી રહ્યું છે તો એ સીધું જાય. જો એ પારદર્શક હોય આવી રીતે તો એ સીધું બહાર નીકળી જાય. પણ જ્યારે એ અપારદર્શક છે તો એ સહેજ વાંકું વળીને નીકળે. બરાબર? એવું કહે છે. ચાલો પછી શું કીધું કે ઘણો બધો અભ્યાસ કર્યો અને પછી એમણે એવું કીધું કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયાના અભ્યાસમાં પ્રકાશનો તરંગ સિદ્ધાંત મળે છે. અને પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે વર્તે છે. પ્રકાશની સાચું પ્રકૃતિ મતલબ એ શું છે? તરંગ છે કે કણ છે? એ ક્વોન્ટમ સિદ્ધાંત ન આવ્યો કે જેમાં પ્રકાશને ન તો તરંગ માનવામાં આવે છે ન તો કણ. આવા સિદ્ધાંતને પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો અને તરંગ પ્રકૃતિ વચ્ચે સમન્વય આપવામાં આવ્યો છે. એટલે શું કીધું કે એને કણ સંબંધિત ગુણધર્મો છે અને તરંગ સ્વરૂપી સમન્વય. એટલે તમારે યાદ રાખવાનું કે કાં તરંગ સ્વરૂપે હોય કાં કણ સ્વરૂપે હોય. આગળ જશો તમે અને સાયન્સ લેશો
તો તમને બહુ વિસ્તારમાં સમજાવવામાં આવશે. અત્યારે આપણે આગળ જઈએ કે પ્રકાશની સૂર્યપથ પરની ગતિની મદદથી પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનની ઘટનાનો આપણે અભ્યાસ કરવાનો છે. પ્રકાશનું પરાવર્તન પહેલું આપણું જે છે ને એ પ્રકાશનું પરાવર્તન છે કે મોટાભાગની અરીસા જેવી સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી તેના પર પડતો મોટા ભાગના પ્રકાશનું શું કરે? પરાવર્તન. હવે તમે જોજો, નવી નવી થાળી કે ચમચી કે કોઈ વાસણ હોય ને એના નવી જ છે એકદમ, તો મસ્ત હશે ને તો તમને એમાં જોરદાર તમારો ફેસ જોવા મળે. એ શું કરે? પરાવર્તન એટલે શું? જો આ કોઈ વસ્તુ છે અહીં ગાડી, બરાબર, ધારો કે એના ઉપર આ મૂક્યું એટલે આને આપાત કોણ કહેવાય. શું કહેવાય? આપાત કોણ. અને અહીંયાથી એ પાછું વળ્યું એને કહેવાશે પરાવર્તન. પહેલાં આટલું સમજો, બરાબર. હવે છે ને આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હશે, એટલે કે આ જેટલું હશે એટલું જ પરાવર્તન કોણ હશે. બંનેનું માપ કેવું હશે? સરખું હશે. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. હવે અહીંયા છે ને સમતલ અરીસા દ્વારા તમને તમારા ઘરમાં જે પણ અરીસો હોય ને એ સાચો છે ખોટો કેવી રીતે ખબર પડે? હવે છે ને તમે ચેક કરજો. જો તમે અરીસામાં જોઈને જમણો હાથ ઊંચો કરો અને અરીસામાં ડાબો દેખાય તો એ અરીસો સાચો. કેમ? તો ચાલો બતાવું તમને કેમ. જો અહીંયા શું લખ્યું છે કે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય. શું કીધું છે? આભાસી. આભાસી એટલે કેવું ખબર? એમ આભાસ થાય કે તમે ભલે જમણો હાથ ઊંચો કર્યો પણ તમને દેખાય ગયો ડાબો. ચત્તું એટલે સીધું. તમે ઊંધા તો દેખાવાના છો અને સીધા જ દેખાશો, બરાબર. પછી શું કહે છે? પ્રતિબિંબનું પરિણામ વસ્તુના પરિણામ એટલે તમે જેટલા છો ને એટલા જ દેખાય, ના મોટા દેખાય ના નાના દેખાય. પ્રતિબિંબ અરીસાની પાછળ તેટલા જ અંતરે રચાય, એટલે તમે થોડાક દૂર ઊભા હોય તો અરીસામાં પણ તમે કેવા દેખાશો? થોડાક દૂર, બરાબર. હવે છે ને વક્ર સપાટી એટલે કે આમ વળેલી હોય, આ જે છે એ શું છે? વક્ર સપાટી. હવે છે ને આજે આપણે બહુ જ અગત્યની વસ્તુ શીખવાના છે, તો થોડુંક ધ્યાનથી દેખજો. અહીંયા શું દર્શાવ્યું છે? ગોળીય અરીસા. ગોળીય અરીસા પરાવર્તક સપાટીનો અંદર કે બહાર તરફ વક્રાકાર હોય. એટલે કે શું કહે છે? કે આવી રીતે હશે, કે આવી રીતે હશે. તમને સીધી ભાષામાં સમજાવું ને તો તમારે ઘેર એક ચમચી છે, બરાબર. ચમચી બધાએ જોઈ હોય તો ચમચીનો અંદરનો જે ભાગ છે ને આ વાળો, જ્યાં આપણે ખાવાનું લઈએ, એ થઈ જાય અંતરગોળ. કેવો થઈ જાય? અંતરગોળ. એ અંતરગોળ અરીસા તરીકે વર્તશે. અને જ્યારે એનો બહારનો ભાગ છે જે શું કહેવાય? શેપ કેવો છે? થોડો ઉપસેલો છે, એ પાછળનો ભાગ, બરાબર. તો એ કેવી રીતે વર્તે? તો કે બહિર્ગોળ. સમજ પડી? ચમચીની અંદરનો ભાગ મતલબ અંતરગોળમાં શું હશે? આપણી સાદી ભાષામાં કહો તો ખાડો. શું હોય? ખાડો. અને બહિર્ગોળમાં શું હોય? તો કે બહિર્ગોળમાં શું હશે? તો કે ઉપસી ગયેલો ભાગ હશે, ઉપસેલો ભાગ. અંતરગોળમાં ખાડો હશે અને બહિર્ગોળમાં શું હશે? ઉપસેલો ભાગ. ક્લિયર? હવે જે પણ આવશે ને એ તમારા માટે બહુ જ અગત્યનું છે. હવે છે ને શું કીધું કે ધ્રુવ સામાન્ય રીતે અરીસાનું ધ્રુવ હોય ને કોઈ પણ હોય, બહિર્ગોળ કે અંતરગોળ, એ ધ્રુવને હંમેશા પી વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? પી વડે દર્શાવવામાં આવે. ક્લિયર? હવે આપણે આગળ વધીશું અને હવે જે ભાગ છે એના પર થોડું તમારે ધ્યાન આપવાની જરૂર છે. આમાંથી એનો ઉપયોગ પૂછી શકે, અથવા તો તમને એવું કે આ અંતરે છે તો એનું પ્રતિબિંબ કેવું દેખાશે, બરાબર. તો ચાલો આપણે જોઈએ. હવે અહીંયા છે ને એ પહેલાં હું તમને કહી દઉં, જો મેં બતાવ્યું કે ચમચીનો અંદરનો ભાગ એને અંતરગોળ અરીસો કહેવાય, જોયું? આમ ખાડા જેવું. અને બહિર્ગોળમાં શું આવે? ઉપસેલું. જોયું? આ ઉપસેલું. ક્લિયર? હવે અહીંયા શું કીધું છે
કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના ગોળનો એક ભાગ છે. તમને એક વસ્તુ યાદ રહેવી જોઈએ. હવે હું અહીં લખતી જાઉં છું. ધ્રુવ હોય ને અરીસાનું, એને પી વડે દર્શાવાય. શું વડે દર્શાવાય? પી. અને વક્રતા કેન્દ્ર શું કહેવાય? વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્ર છે ને હંમેશા સી વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? આ તમને યાદ રહેવું જોઈએ, કારણ કે આ એવી વસ્તુ છે ને ભૂલી જવાય. કોઈ પણ ધ્રુવ હોય, કોઈ પણ અરીસો હોય, એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, ધ્રુવ શેના વડે દર્શાવાશે? પી વડે. અને વક્રતા કેન્દ્ર સી વડે દર્શાવાય. બરાબર. હવે આગળ વધીએ. વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, પરાવર્તક સપાટીની બહાર આવેલું છે. એટલે કે અરીસા પર વક્રતા કેન્દ્ર ના હોય, એ ક્યાં હોય? બહાર હોય. બરાબર. બહિર્ગોળ અરીસામાં એ પાછળ આવેલું હોય. એટલે અહીં એક બીજી વસ્તુ આપણે જોવાની છે, અને એવી છે કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી આગળ હશે, જ્યારે બહિર્ગોળ અરીસામાં ક્યાં હોય? સી પાછળ હોય. હવે તમને એવું થશે આગળ પાછળ, હા તો એ સમજાવું, જોઈ લો, એક જ મિનિટ. બરાબર. ચલો, આ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ છે. હવે અહીંયાથી કોઈ એક બિંદુ છે, અહીંયા પી નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? તો હવે જે વક્રતા કેન્દ્ર હશે ને એ આગળ, એટલે આગળ કોને કહેવાય? આ બાજુ. તો અહીં કંઈક સી હશે. જ્યારે હવે આ બહિર્ગોળ છે. કેવો છે? બહિર્ગોળ. તો હવે વક્રતા કેન્દ્ર અહીંયા સીધી વસ્તુ, ધ્રુવ કઈ આવે? અરીસા પર આવે. તો આ પી. એટલે આ જે ભાગ દેખાય છે ને તમને, જો ભરો અલગ કલરથી બતાવું, આ જે ભાગ દેખાય છે ને એને એમ એન વડે દર્શાવાય. એમ એન. આ યાદ રાખજો. હા, ધ્રુવને પી વડે દર્શાવાય, વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવાય. હવે આ બહિર્ગોળ છે તો એમાં પાછળ આવશે એવું કીધું, તો આ પાછળની બાજુ થઈ. આગળ કે તો આગળ. ક્લિયર આટલું? હવે જો શું કીધું પછી, તો કે પી થી સીનું અંતર, એને વક્રતા ત્રિજ્યા કહેવાય. એટલે કે જો અહીંથી અહીં સુધીનું અંતર છે ને એને આડ વડે દર્શાવાય. વક્રતા ત્રિજ્યા કે શેના વડે દર્શાવાય? વક્રતા ત્રિજ્યા આર વડે. યાદ રાખજો, વક્રતા ત્રિજ્યા આર વડે. વક્રતા કેન્દ્ર સી. મુખ્ય ધ્રુવ અથવા તો ધ્રુવ, તમે જે પણ કહો, એને પી વડે દર્શાવવામાં આવે છે. હવે જો અહીં એવું કીધું, ધારો કે આ સી થોડોક આગળ છે, અહીંયા સી છે, બરાબર. તો પી થી સીનું અંતર, આને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. ઓકે. પછી શું કીધું? અરીસાની મુખ્ય અક્ષ કહે છે. એ જે અંતર છે ને એને જ મુખ્ય, પીસી જે છે ને એ જ મુખ્ય અક્ષ છે. ચાલો આપણે સમજીએ. અહીંયા છે ને તમને થોડુંક લાર્જ કરીને બતાવું છું, જે આપણે શીખવાનું છે, અથવા આપણે જેટલું અત્યાર સુધી શીખ્યા એ બતાવી દઉં. જો આ જે છે ને એ અંતર્ગોળ અરીસો છે. કેવો છે? અંતર્ગોળ અરીસો. આ જે અંતર્ગોળ અરીસો છે ને એમાં છે ને, એક મિનિટ, આ બે ધ્રુવ ક્યાં છે? આ પી શું છે? ધ્રુવ છે. અચ્છા, ઓકે. પછી આ સી શું છે? આ જે સી છે તો કે એ વક્રતા કેન્દ્ર છે. શું છે? વક્રતા કેન્દ્ર. અચ્છા, આ પી થી સી જે અંતર છે એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા આર વડે દર્શાવવામાં આવે. ક્લિયર? સમજ્યા એટલે સુધી? અને શું કીધું? પી થી સી વાળી જે અક્ષ છે એને શું કહેવાય?
મુખ્ય અક્ષ. તો ફરી કહું, અંતર્ગોળ અરીસા પરના બિંદુ. આ પી વક્રતા કેન્દ્ર સી, પીથી સી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય છે અને મુખ્ય અક્ષ વડે દર્શાવવામાં આવે છે. એવું જ બહિર્ગોળમાં છે. જુઓ, પણ શું કીધું તો બહિર્ગોળમાં કઈ હોય? પાછળ. તો આ પાછળનો ભાગ થયો. હવે આ પીથી સી વચ્ચેનું અંતર છે, એને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. ક્લિયર? આ બહિર્ગોળ અરીસો છે. એ આ જે આવું થાય છે ને એને ઉપર એમ અને એન વડે દર્શાવવામાં આવે છે. આ સારા કિસ્સે તમને આટલી સમજ પડી હશે. ચલો હવે આગળ વધીએ. અહીંયા છે ને એટલે તમને એવું પૂછે કે જો હજુ કોઈને મુખ્ય અક્ષમાંથી ખબર ના હોય તો હું કહી દઉં કે પી અને સીમાંથી ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું જે પણ કિરણ હોય એને શું કહેવાય? મુખ્ય અક્ષ. ક્લિયર? અહીં એવું જ કીધું છે, વક્રતા કેન્દ્રમાંથી સુરેખા કલ્પો, એવું કીધું છે. મેં તમને સીધું કહી દીધું. હવે આપણે છે ને એક સરસ વસ્તુ શીખ્યા હતા ને કરી હતી અને આપણને બહુ મજા આવતી હતી. જે તે ટાઈમે આપણે શું કરતા હતા? આવી રીતે એક બિલોરી કાચમાં શું કરતા હતા? સૂર્યપ્રકાશના કિરણો પડતા હતા અને એ સૂર્યપ્રકાશના કિરણો એક કાગળ પર કોઈ એક જગ્યાએ આપણે ભેગા કરતા હતા. મતલબ એમ સૂર્યપ્રકાશના બિલોરી કાચની મદદથી. પછી આ જે જગ્યા છે ને થોડી વાર રહીને શું થશે? સળગવા લાગે. સળગવા લાગતી હતી ને, તો આપણે શું કર્યું હતું? તો કે આપણે ભેગા કર્યા હતા. હવે એને કહેવાય શું એમ સમજીએ. ચાલો, બિંદુ સ્વરૂપે આપણે કેન્દ્રિત કર્યા. શું કહેવાય આને? શું કહેવાય? આ એક બિંદુ સ્વરૂપે કેન્દ્રિત કર્યા એવું કહેવાય. અને એના કારણે તે ઉષ્મા ઉત્પન્ન થાય અને કાગળ સળગી ઉઠે છે. હવે અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કેટલાક કિરણો આપાત કરી. આપાત કરી એટલે આપણી ભાષામાં કહીએ ને, પેલું નહીં કહેતા બેટરી પાડતા હોય, શું કે મારો હમ નથી પાડે, એવી રીતે કોઈ વસ્તુ પર આપણે જ્યારે પ્રકાશના કિરણો પાડીએ તો એને આપાત કહેવાય. શું કહેવાય? આપાત કિરણો કહેવાય. હવે છે ને એ બધા જ અરીસાની મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે મળી આવે છે અને એ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. જ્યારે બહિર્ગોળમાં મુખ્ય અક્ષને સમાંતર કિરણો કેવી રીતે પરાવર્તિત થાય? તો કે પરાવર્તિત કિરણો મુખ્ય અક્ષ પર એક બિંદુમાંથી આવતા હોય એવો ભાસ થાય. એને મુખ્ય કેન્દ્ર એફ કહેવાય. હવે જુઓ, ફરીથી એકવાર સમજાવી દો. આ જે છે આ અંતર્ગોળ અરીસા વિશે વાત કરી. આ મુખ્ય ધ્રુવ, આ વક્રતા કેન્દ્ર, આ બેમાંથી જે પસાર થાય એને કહેવાય શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ. બરાબર? અને પી અને સી વચ્ચેના અંતરને કહેવાય વક્રતા ત્રિજ્યા. ક્લિયર? આટલું. હવે તમે જુઓ, આપાત કરે એટલે આપણે ટોર્ચ પાડી, બેટરી પાડી. ક્યાં પાડી? તો કે અંતર્ગોળ અરીસા પર. એટલે શું થયું? આ પહેલું ગયું, અથડાઈને આ બિંદુએ આવ્યું. બીજું ગયું, ફરી અથડાઈને આવ્યું. ત્રીજું ગયું, ફરી અથડાયું. ચોથું ગયું, ફરી અથડાયું. તો આ જે એક બિંદુ બન્યો, એક મિનિટ, આ જે બિંદુ બને છે ને કે જ્યાં બધા જ બે એકબીજાને છેદે છે એને મુખ્ય કેન્દ્ર એફ કહેવાય. શું કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ. એ પી અને સીની વચ્ચે બતાવ્યું છે એક બિંદુ હશે. એ અંતર્ગોળ અરીસામાં એવું થાય. જ્યારે બહિર્ગોળ અરીસામાં કેવું થાય? ચાલો જોઈએ. તો શું થાય? અહીંયા બધા એકબીજાને છેદીને પાછા પરાવર્તિત થાય છે. જ્યારે અહીંયા કેવું લાગે? ભલે ને અહીંથી જ આપાત કરવામાં આવે છતાં એવું લાગે કે એ કોઈ એક બિંદુ પરથી આવી રહ્યા છે એવો ભાસ થાય. શું થાય? કોઈ એક બિંદુથી આવી રહ્યા છે એવો ભાસ થાય. એને મુખ્ય કેન્દ્ર એફ કહેવામાં આવે. અહીંયા એક બિંદુમાં છેદે. ફરી એકવાર સમજાવી દો ફટાફટ. જે આ અરીસા પર હોય એને ધ્રુવ કહેવાય. મુખ્ય કેન્દ્ર સી હોય. અંતર્ગોળ અરીસામાં આગળ હશે, બહિર્ગોળ અરીસામાં પાછળ હશે. બરાબર? પી અને સી વચ્ચેની જે અંતર હોય એને વક્રતા ત્રિજ્યા આર વડે દર્શાવવામાં આવે છે. બીજું કે જ્યારે તમે આપાત કરશો તો એ પરાવર્તિત થતી વખતે એક બિંદુમાં છેદશે.
એ એક બિંદુમાં છેદે એ બિંદુને આપણે એફ વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? મુખ્ય કેન્દ્ર. એવું એવું જ કહીએ છીએ ને આપણે. મુખ્ય કેન્દ્ર એફ વડે દર્શાવવામાં આવે છે. જ્યારે બહિર્ગોળ અરીસામાં શું થાય કે એ બિંદુથી બધું પરાવર્તિત થાય છે, એવું તમને શું થશે? ભાસ થશે. હકીકતમાં એવું હોતું નથી, પણ તમને એવું લાગે કે આ એક જ બિંદુ પરથી આવી રહ્યા છે. હવે શું કીધું? ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને એફ વડે દર્શાવવામાં આવે છે. શું કીધું? ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર એટલે પી. એક મિનિટ. બહિર્ગોળ અરીસાને મુખ્ય કેન્દ્ર કહે છે. હવે એફ વડે દર્શાવવામાં આવે ત્યારે ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. જો એ આગળ જોઈશું. હમણાં એટલું જ યાદ રાખો, ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે, જેને એફ વડે દર્શાવવામાં આવે. સ્મોલ એફ. પેલો મુખ્ય કેન્દ્રમાં પાછો એફ આવે ને એટલે શું કહે છે સમજાવી દો. ધ્રુવ એટલે પી, મુખ્ય કેન્દ્ર એટલે એફ. આ બે વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવાય, જેને સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે છે. ચાલો આગળ જઈએ. હવે છે ને, ગોળીય અરીસા પરાવર્તક સપાટી મોટે ભાગે ગોળીય હોય. એક વર્તુળાકાર સીમારેખા હોય. એમએનને દર્પણ મુખ કહેવામાં આવે છે. જો મેં તમને કારનું પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું. આ જે એમએન વાળો ભાગ છે, ઉપર કલરથી બતાવો. હા, આ જે ભાગ છે એમએન વાળો, એ શું છે? દર્પણ મુખ છે. શું છે? તો તમને હવે યાદ રહી ગયું હશે. ધ્રુવ પી, વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ. પી અને સી વચ્ચેના અંતર કેન્દ્ર લંબાઈને શું? સ્મોલ એફ વડે દર્શાવવામાં આવે. બરાબર. આપણે શું કહેતા હતા એને? વક્રતા ત્રિજ્યા તરીકે બી દર્શાવતા હતા ને. પી અને સી આ રીજો બતાવી દઉં કે પી સી મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે અરીસાને લંબ કરવું. આ રીજો ત્રિજ્યાને કઈ ગયું? પરાવર્તક સપાટીના ત્રિજ્યાને કેટલા વડે દર્શાવવામાં આવે છે? આર વડે દર્શાવવામાં આવે છે. પછી એવું કીધું હતું પી અને સીમાંથી એક રેખા પસાર થાય છે એવું કલ્પો, એને શું કહેવાય? મુખ્ય અક્ષ. ક્લિયર? હવે આગળ વધી જઈએ આપણે. તો કે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચે કોઈ સંબંધ ખરો? તો કે હા છે. કયો સંબંધ છે? તો આર ઇઝ ઇક્વલ ટુ 2f. એટલે કે વક્રતા ત્રિજ્યા છે ને કેન્દ્ર લંબાઈ કરતાં 2 ગણી હશે, એવું કે સાદી ભાષામાં કહું તો. શું કીધું? અહીં લખેલું છે કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે. એટલે આર એટલે 2f વડે દર્શાવવામાં આવે છે. હવે છે ને પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એના વિશેની માહિતી કરવાની છે, અને એ જોવાનું છે કે કઈ મૂકો તો કઈ મળે એમ. તો આપણે છે ને સૌ પ્રથમ જે પણ વસ્તુ હશે, એક મિનિટ, તો અહીં કીધું છે કે અંતર્ગોળ અરીસા દ્વારા આપણે પહેલી વાર શેનું જોવાનું છે? અંતર્ગોળનું. કારણ કે બહિર્ગોળમાં ખાલી 2 જ છે. ધ્રુવ, કેન્દ્ર લંબાઈ અને મુખ્ય અક્ષ વસ્તુના સ્થાન પર આધાર રાખે છે. વસ્તુના કેટલાક સ્થાન પર મળતું પ્રતિબિંબ વાસ્તવિક હોય અને કેટલીક જગ્યાએ તમને શું દેખાય? આભાસી દેખાશે. તો આપણે સૌથી પહેલાં એ જ જોવાના છીએ કે આભાસી દેખાય છે કે કેવું દેખાય છે. હવે ચાલો આપણે જોઈએ. આ જે છે એનું એક વસ્તુ તમારે એ પણ ધ્યાન રાખવાની કે આ અંતર્ગોળ અરીસા માટે છે અને આગળ લેન્સ આવશે. તો એક વસ્તુ ફિક્સ રાખજો, અરીસો અને લેન્સ 2 અલગ અલગ વસ્તુ છે, મિક્સ કરવાની નહીં. હવે તમને એવું પૂછે અંતર્ગોળ અરીસો, તો અંતર્ગોળ અરીસા માટેનું મજાની વસ્તુ એ છે કે મોટા ભાગના તમે પ્રતિબિંબના પ્રકાર જુઓ ને તો ખાલી ને ખાલી બધા વાસ્તવિક અને ઉલટું. એટલે તમે ખાલી એક જ યાદ રાખો, કયું? કે ભાઈ પી અને એફની વચ્ચે હોય તો એ આભાસી અને ચત્તું મળે. બાકી બધા જ કેવા મળશે? વાસ્તવિક અને ઉલટું. આવું પૂછાશે ને પૂછાશે કે ધારો કે અહીંયા એવું કીધું
પહેલું આપણે જોઈએ, ચલો, કે અનંત અંતરે વસ્તુ હોય અને પ્રતિબિંબનું સ્થાન મતલબ કોઈ છે અનંત અંતરે વસ્તુ મૂકી છે તો પ્રતિબિંબ કઈ મળશે? મુખ્ય કેન્દ્ર એફ પર, બરાબર. હવે શું કીધું, કેવું મળશે? તો કે એકદમ નાનું બિંદુ જેવું મળશે. અને કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. ઓકે, આપણે જોઈએ. આવી રહ્યું અહીંયા જે વસ્તુ મૂકી છે એ ક્યાં મૂકી છે? અનંત અંતરે. અચ્છા, એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર એફ પર. ક્લિયર થાય છે? અને એ કેવું મળે છે? તો વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પણ એનથી પણ વધારે અગત્યનું શું છે? તો બોલો તો, બિંદુવત એકદમ નાનું મળે. કેવું મળે? નાનું. કારણ કે દૂરથી જોતી વસ્તુ આપણને કેવી દેખાય? નાની. તો અંતર્ગોળ અરીસામાં અનંત અંતરે મૂકેલી વસ્તુ આપણને ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર એફ પર મળશે, બરાબર. અને કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. ચાલો જોઈએ. પહેલું ક્લિયર. પછી કીધું કે સી થી દૂર, એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર, તો એનું પ્રતિબિંબ ક્યાં મળશે? એફ અને સીની વચ્ચે મળશે. અને બહુ જ નાનું હશે અને એ પણ વાસ્તવિક અને ઉલટું હશે. ચલો ફરી જોઈ લઈએ. તો તમે અહીં જોયું હતું કે જ્યારે અનંત અંતરે મૂકે છે તો એનું પ્રતિબિંબ આપણને કઈ મળ્યું? તો કે મુખ્ય કેન્દ્ર એફ પર મળ્યું. અને એ નાનું હતું, વાસ્તવિક અને ઉલટું હતું. હવે બીજું આવ્યું છે. બીજામાં શું કીધું? તો કે સી અને એફની વચ્ચે કોઈ વસ્તુ મૂકી છે, બરાબર. તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે એવું પૂછ્યું છે. તો કેમ સીથી દૂર મૂક્યું છે. એક મિનિટ, સીધી દૂર એટલે અહીં કોઈ જગ્યાએ મૂક્યું છે સીથી દૂર. તો એ આપણને ક્યાં મળે? સી અને એફની વચ્ચે મળશે. એ પણ કેવું હશે? નાનું. આ જો, આ આટલો મોટો એરો છે, જ્યારે અહીં નાનો એરો કર્યો છે, એટલે કે જ્યારે સીથી દૂર મૂકો તો એ ક્યાં મળશે? સી અને એફની વચ્ચે જ મળશે. વાસ્તવિક અને ઉલટું હશે, પણ કેવું હશે? નાનું. ફરી એકવાર આ બંને કરી લઈએ. તો કે જ્યારે તમે અનંત અંતરે કોઈ વસ્તુ મૂકી છે અને એનું પ્રતિબિંબ તમને અંતર્ગોળ અરીસામાં ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર એફ પર મળે, જે નાનું હોય, વાસ્તવિક હોય અને ઉલટું હોય. પછી એવું કીધું કે સીથી દૂર મૂકો કોઈ વસ્તુ, તો તમને સીથી દૂર મૂકી છે તો એ ક્યાં મળશે? સી અને એફની વચ્ચે મળશે, જે નાની હશે, વાસ્તવિક અને ઉલટી હશે, બરાબર. પછી કીધું કે સી અને એફની વચ્ચે મૂકીએ તો સીથી દૂર. પહેલાં શું કીધું? સીથી દૂર હોય તો એફ અને સીની વચ્ચે. એવી જ રીતે સી અને એફની વચ્ચે મેળો તો દૂર. ઉલટું જ છે, બરાબર. હવે પેલા બે નાના હતા, હવે જે મળશે ને સી પર મૂકો ને, હવે ધારો કે સી પર મૂકો ને તો સી પર જ મળશે. એ પણ વાસ્તવિક અને ઉલટું હશે, પણ એટલા જ માપનું હશે. જો બતાવું, ગયું. હા, આવી રહ્યું. તો કે તમે કોઈ વસ્તુને કેન્દ્ર લંબાઈ સી પર મૂકી તો એ તમને કઈ મળવાની? પાછી ને પાછી ત્યાં જ મળશે, બરાબર. સી પર મૂકી છે તો સી પર જ મળવાની છે, પણ કેવી મળશે? વાસ્તવિક અને ઉલટી મળશે. અને આ વખતે તમે બરાબર ધ્યાનથી જોવો ને તો જો, જેટલો એરો ઉપર છે ને એટલો જ નીચે છે. એનો મતલબ શું થયો? જેટલી વસ્તુની લંબાઈ હશે ને એટલી જ દેખાશે. એ ઉપર અંતરે મૂક્યું અને એફ પર મળ્યું તો એ કેવું મળ્યું હતું? નાનું મળ્યું હતું. એના સિવાય જ્યારે તમે સીથી દૂર મૂક્યું તો સી અને એફની વચ્ચે મળ્યું, એ પણ કેવું મળ્યું હતું? નાનું મળ્યું હતું. જ્યારે તમે વક્રતા કેન્દ્ર પર સી પર મૂકો ને તો એટલું ને એટલું જ દેખાશે, બરાબર. હવે ફરી જઈએ. સી અને એફની વચ્ચે, પહેલાં સીથી દૂર હતું તો પ્રતિબિંબ ક્યાં પડતું હતું? સી અને એફની વચ્ચે. તો હવે સી અને એફની વચ્ચે છે, પ્રતિબિંબ ક્યાં પડવાનું છે? સી પર પડશે. સીથી દૂર પડશે, સોરી, બરાબર. એ પણ કેવું પડશે? મોટું મળશે. કેવું મળશે? મોટું. તો ચાલો જોઈએ, સી અને એફની વચ્ચે હોય તો ક્યાં પ્રતિબિંબ મળે એવું જોવાનું છે. તો કે આવી રહ્યું, સી અને એફની વચ્ચે કોઈ વસ્તુ મૂકી તો એનું પ્રતિબિંબ સીથી દૂર મળ્યું અહીં ગાડી, અને એ કેવું મળ્યું? મોટું મળ્યું. જેટલું હતું એનાથી કેવું મળ્યું? મોટું મળ્યું, બરાબર. એ પણ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું હશે.
બરાબર. હવે એફ પર હોય તો એ ક્યાં પ્રતિબિંબ મળવાનું? તો કે અનંત અંતરે મળશે, અને એ તો ઘણું જ મોટું હશે અને વાસ્તવિક અને ઉલટું હશે. ચાલો જોઈએ. તો કે એફ પર, આ જો અહીં એફ પર કોઈ વસ્તુ મૂકી દે, એનું પ્રતિબિંબ અનંત અંતરે મળશે, એટલે અંતર ઘણું જ દૂર હશે, અને એ પણ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. પણ આ જે મળે ને એ ઘણું જ મોટું મળે છે. અને છેલ્લું યાદ રાખવું પડશે તમારે. પી અને એફની વચ્ચે જ્યારે આપણે કોઈ વસ્તુ મૂકીએ તો એ અરીસાની પાછળ દેખાય, અને એ આભાસી અને ચત્તી દેખાય. બરાબર, ખૂબ મોટી. પી અને એફની વચ્ચે મૂકો, અરીસાની પાછળ મળે, આભાસી અને ચત્તી દેખાય. ચલો જોઈ લઈએ. અહીંયા મૂકીએ આપણે પી અને એફની વચ્ચે કોઈ વસ્તુ મૂકી, તો એ આપણને ક્યાં મળી? અરીસાની પાછળ. અને જો અહીંયા જેને હતી ને એના કરતાં વધારે મોટી દેખાય છે, પણ સીધી દેખાય. તમે અત્યાર સુધી જોજો, બધે કેવું દેખાયા છે? પ્રતિબિંબ ઊંધું દેખાય, પણ અહીંયા કેવું દેખાય? સીધું. હવે તમને એવું થાય પ્રતિબિંબ ઊંધું દેખાય, જો એવું થાય ને તો તમારે અરીસામાં જઈ અને કોઈ ABCDના અક્ષર લખીને જોઈ લેવાના, ઊંધા જ દેખાશે તમને. બરાબર, અમુકને છોડવા. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ચલો, અહીંયા પહેલી આકૃતિ છે જેમાં અનંત અંતરે કોઈ વસ્તુ મૂકવામાં આવે. જ્યારે એને અનંત અંતરે મૂકવામાં આવે તો એફ પર એનું પ્રતિબિંબ મળે, અને એ છે ને બહુ જ નાનું પ્રતિબિંબ હોય. કેવું હોય? ખૂબ નાનું પ્રતિબિંબ હોય. અને બીજી વસ્તુ એ કેવું હોય? વાસ્તવિક અને ઉલટું હોય. કેવું હોય? વાસ્તવિક તો હોય પણ કેવું હોય? ઉલટું. બરાબર, જો આ આમ જાય છે ને તો જે પ્રતિબિંબ મળે ને એ આમ ઊંધું મળે, પણ એ બિંદુ જ છે અહીંયા. બરાબર, એના સિવાય બીજું અહીં જુઓ, અહીંયા શું કીધું? કે જ્યારે તમે કોઈ સીથી દૂર મૂક્યું, શું કર્યું? સીથી દૂર કોઈ પ્રતિબિંબ મૂક્યું તો એ સી અને એફની વચ્ચે જ આવશે, અને એ પણ કેવું હશે? નાનું હશે, વાસ્તવિક અને ઉલટું હશે. હું આશા રાખીશ કે તમને સમજણ પડી રહી છે. પછી શું કીધું? કે તમે વક્રતા કેન્દ્ર સી પર મૂકો ને તો પ્રતિબિંબ પણ ત્યાંનું ત્યાં જ મળશે, પણ પેલું ઊંધું મળશે, વાસ્તવિક અને ઉલટું. અને એની મતલબ પહેલાં એવું પૂછે ને કેવું દેખાય, તો જેટલી સાઇઝનું વસ્તુ મૂકીને એટલું જ પ્રતિબિંબમાં દેખાશે. પછી આવ્યું કે સી અને એફની વચ્ચે મૂકી દીધું, તો આમાં શું હતું? સીથી દૂર મૂકો તો સી અને એફની વચ્ચે આવતું હતું. એવી રીતે જ્યારે સી અને એફની વચ્ચે મૂકો ને તો પ્રતિબિંબ સીથી દૂર મળે, એ પણ વાસ્તવિક અને ઉલટું, અને મોટું મળે. હવે જે પરિણામ મળશે એ કેવા મળશે? મોટા. જેટલી સાઇઝ હોય ને એનાથી વધારે મોટું દેખાય એમ. હવે અહીંયા એવું કીધું કે તમે એફ પર મૂકો છો તો તમને પરિણામ અનંત અંતરે મળશે. અને છેલ્લું મેં તમને કીધું કે જે ઊંધું દેખાશે, કે જ્યારે તમે પી અને એફની વચ્ચે કોઈ વસ્તુ મૂકો છો તો એ જે દેખાશે એ આભાસી અને ચત્તી દેખાય. કેવી દેખાય? આભાસી અને ચત્તું દેખાય. બરાબર, અને એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં દેખાવાનું? અરીસાની પાછળ. આ તમે એકવાર બહુ ધ્યાનથી જોઈ લેજો, ના સમજ પડે તો હું અહીં જ્યારે કરાવું એવું તમે કરજો. આ બહુ IMP છે, આ પૂછાશે. બરાબર, તો માર્ક ના જાય એની આપણે ધ્યાન રાખીશું. તો આશા રાખીશ ફરી એકવાર કોઠો પણ કરાવી દો કે જેથી તમને તકલીફ ના પડે. અનંત અંતરે હોય તો એ મળે કંઈ? મુખ્ય કેન્દ્ર પર મળે. બહુ નાનું મળે, અને કેવું મળે? વાસ્તવિક અને ઉલટું. જ્યારે સીથી દૂર હોય તો સી અને એફની વચ્ચે મળે, ખૂબ નાનું હોય, અને વાસ્તવિક અને ઉલટું. સી પર હોય ને તો સી પર જ મળે. વસ્તુ સી પર મૂકી હોય વક્રતા કેન્દ્ર પર તો એ વક્રતા કેન્દ્ર પર જ મળશે. સમાન જ હશે, મોટું નાનું એવું નહીં, જેટલું છે ને એટલું ને એટલું જ દેખાશે. વાસ્તવિક અને સી અહીં જો સીથી દૂર હતું તો એફ અને સીની વચ્ચે મળે, તો અહીંયા સી અને એફની વચ્ચે છે તો ક્યાં મળવાનું? સીથી દૂર. આ બે એકબીજાના અરસપરસ છે, ઊંધા જ છે. જરા ધ્યાન. પી અને એફ વાળું તમારે યાદ રાખવું પડશે, કારણ કે પી અને એફની વચ્ચે હોય તો કેવું મળે? આભાસી અને ચત્તું. ક્લિયર? તો એ અરીસાની પાછળ મળશે અને ઘણું જ મોટું મળશે. આશા રાખીશ કે તમને સમજાયું. હવે આપણે આગળ વધીએ. કિરણાકૃતિ એટલે કિરણાકૃતિનો ઉપયોગ કરી આપણે રેખાને સમજીએ. તો કે પ્રતિબિંબનો આપણે અભ્યાસ કરીએ. મોટી વસ્તુનો દરેક નાનો નાનો એક બિંદુ જ વસ્તુ તરીકે કાર્ય કરે છે. અનંત સંખ્યામાં કિરણો ઉત્પન્ન થાય અને વસ્તુના પ્રતિબિંબને સ્થાન નક્કી કરે.
જો કે આકૃતિ દોરવા માટે આપણે ખાલી બે જ નો વિચાર કરીએ, કેમ કે બધાનો આપણે વિચાર કરી શકતા નથી. તો ચલો પહેલું જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. શું કહે છે? પહેલાં તો એટલું સમજો કે આ મુખ્ય અક્ષ અને એને સમાંતર આપાત કિરણ એ ક્યાંથી પસાર થશે? તો કે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થયું? મુખ્ય કેન્દ્ર એફમાંથી. ફરી એકવાર સમજાવી દો. અંતર્ગોળ અરીસામાં જે છે મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ જે છે એ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય, એટલું કીધું. ક્લિયર? હવે શું કહે છે? તો કે અને બહિર્ગોળમાં અરીસાના કિસ્સામાં મુખ્ય કેન્દ્ર પરથી વિકત્રિત થતું હોય એવો ભાસ થાય. એમાં શું થાય ખબર? ખરેખર તો એ અહીંથી પાછું વળી જાય, પણ તો મને શું લાગે? એફમાંથી નીકળે છે એવું વિકેન્દ્રિત થાય. જ્યારે અંતર્ગોળ અરીસામાં એફમાંથી પસાર થશે, પેલામાંથી એફ પરથી વિકેન્દ્રિત થાય એવું લાગશે. ચલો આગળ વધીએ. પછી શું કીધું? અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું મુખ્ય કેન્દ્ર, સમજો, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા તો બહિર્ગોળના મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય. પહેલાં તો અંતર્ગોળ વિશે સમજીએ. જો ખાલી અંતર્ગોળ શું કીધું? અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ તેવું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર જાય છે. એનો શું મતલબ થયો? કે અહીંયા જુઓ, આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અહીંથી આવ્યું, બરાબર? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો એ મુખ્ય અક્ષને સમાંતર ગયું કે ના ગયું? જો આ મુખ્ય અક્ષને એને સમાંતર પરાવર્તન થયું કે ના થયું? ફરી એકવાર કહું કે અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું જે કિરણ હોય ને પરાવર્તન પામે તો કોને સમાંતર હોય? મુખ્ય અક્ષને. બસ આટલું જ કહે છે. હવે બહિર્ગોળ માટે જોઈ લઈએ. તો બહિર્ગોળમાં શું કહે છે? તો બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર તરફ ગતિ કરતું કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર, એ પણ શું કહે છે? કે મુખ્ય અક્ષને સમાંતર જશે. જો આ તરફ ગતિ કરતું હોય કોઈ કિરણ તો એ તો અહીંથી જ પરાવર્તન પામવાનું છે, પણ એ પરાવર્તન કોને? મુખ્ય અક્ષને સમાંતર. તો યાદ રાખવાનું કે મુખ્ય કેન્દ્ર બહિર્ગોળમાં શું કીધું? બહિર્ગોળમાં શું કીધું? જો અહીંયા કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર હોય, અને અહીં શું કે એ તરફ ગતિ કરતું હોય તો એ પણ સમાંતર હશે. આના પહેલાં શું કીધું હતું? તો કે સમાંતર કિરણ હોય તો એ એફમાંથી પસાર થાય ને બહિર્ગોળમાં એફમાંથી વિકેન્દ્રિત થતું હોય એવું દેખાય. બે લાઈન પતી. હવે ત્રીજું, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા તો બહિર્ગોળના વક્રતા કેન્દ્રમાં ગતિ કરતું, કારણ કે બહિર્ગોળમાં પાછળ પડે છે એટલે એની દિશા જ આવે. જ્યારે અંતર્ગોળમાંથી પસાર થશે એમ કિરણ પરાવર્તન પામી એ જ પથ પર પાછું ફરે છે, કારણ કે આપાત કિરણ અરીસાની પરાવર્તક સપાટીને લંબ રૂપે આપાત થાય છે. શું કીધું? એવું કે વક્રતા કેન્દ્રમાંથી કોઈ આ અંતર્ગોળ છે, એક મિનિટ, આ અંતર્ગોળ છે, બરાબર? એમાં શું થાય છે? અહીંથી એક કિરણ પસાર થયું વક્રતા કેન્દ્રમાંથી, તો એ જ પરાવર્તન પામીને એની એ જ લાઈનમાં પાછું જશે. એવી જ રીતે બહિર્કોણમાં પણ એવું જ છે. શું કહે? જ્યાંથી આવ્યું અહીંથી જ પાછું જશે, પણ દિશા કઈ વક્રતા કેન્દ્રની હોવી જોઈએ? બહિર્ગોળમાં, અને પેલામાં વક્રતા કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ. ચલો, અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવો તો બિંદુ પી આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા અથવા તો બહિર્ગોળ અરીસા પરાવર્તન પામી નિશ્ચિત કોણ બનાવે છે અને મુખ્ય અક્ષ પાસે સમાન કોણ પરાવર્તિત કિરણોનો કરે છે. એટલે શું કે અહીંયા આપાત કોણ જેટલો હશે ને એટલો જ પરાવર્તન કોણ હશે, બરાબર? જોઈ લો, બંને બાજુ નિશ્ચિત હોય, અમુક નિશ્ચિત ખૂણે જે પાછું વળશે, બરાબર? હા, ફરી એકવાર સમજાવું. ચલો, તો કે પહેલાં શું કીધું કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે ને તો મુખ્ય કેન્દ્ર
માંથી પસાર થશે. જ્યારે બહિર્ગોળમાં શું કીધું, એવું લાગશે કે મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય. બીજામાં એવું કીધું કે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થશે. બરાબર. જ્યારે પહેલામાં એવું આભાત થશે વક્રતા કે પાછું જાય છે. એમ આવ્યું, જો બતાવું શું લખ્યું છે, લંબરૂપે આપાત થાય એમ. એટલે જે અહીંયા આવ્યું અહીંથી જ પાછું જશે. જો એ સીમાંથી પસાર થયું વક્રતા કેન્દ્રમાંથી, તો એ પાછું ને પાછું એમાં જ જશે. અને અહીંયા એવું કીધું, શું કીધું છે, એફમાંથી પસાર થયું મુખ્ય અક્ષને સમાંતર દિશામાં. જો એફમાંથી પસાર થયું તો મુખ્ય અક્ષને સમાંતર હશે બંનેમાં. પહેલામાં એ દિશામાં ગતિ કરતું હશે તો, હા, પણ જોઈ લો બંનેમાં મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા પાછું જાય ને અહીંયા આપાત કોણને પેલું બે સરખું હોય. હવે આપણે પ્રતિબિંબની રચના જોઈ લીધી, હમણાં થોડીક વાર પહેલાં જ જોઈ, ફરી જોવાની મને જરૂર જણાતી નથી. હવે અંતર્ગોળનો તમે ઉપયોગ ક્યાં કરો એ જોવું જરૂરી છે. તો કે તમે પેલી બેટરી વાપરો, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ હોય, એમાં તમે દાઢી કરવાનો અરીસો હોય, તો એ બધાને તમારે શું વાપરવું પડે, અંતર્ગોળ અરીસો વાપરવો પડે. જે પેલો દાંતનો ડૉક્ટર હોય ને એ પેલા દાંતને મોઢું જોવા માટે શેનો ઉપયોગ કરશે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશે. સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થશે. હવે બહિર્ગોળ અરીસા વિશે આપણે જોવાનું છે. ચલો, બહુ જ નાનું છે એનું, કે બહિર્ગોળ અરીસાનો અભ્યાસ કરવા માટે બે સ્થાનને ધ્યાનમાં લેવાનો. એક વસ્તુવાળું અનંત અંતરે હોય ત્યારે, અને બીજું ચોક્કસ અંતરે હોય તો. બસ બે જ વસ્તુ છે. જો અહીંયા પહેલાં આવ્યું છે કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એફ પર અરીસાની પાછળ પડે. કોઈ વસ્તુ અનંત અંતરે છે તો અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એફ પર એનું પ્રતિબિંબ પડશે. અને જે બહુ નાનું હશે અને જે મળશે એ કેવું મળશે, બંને પરિણામ પ્રતિબિંબ તો સરખા જ મળે છે. કેવા હશે, આભાસી અને ચત્તા. બહિર્ગોળમાં જે પણ પ્રતિબિંબનો પ્રકાર કેવો આવે તો કે આભાસી અને ચત્તુ. હવે એના સિવાય તો કે એક બીજો છે કે અનંત અંતરે અથવા તો અરીસાના ધ્રુવ પીની વચ્ચે, એટલે ગમે આ બેની વચ્ચે ગમે ત્યાં વસ્તુ હોય તો અરીસાની પાછળ એનું શું મળશે, તમને પ્રતિબિંબ મળશે. તો ક્યાં મળશે, પી અને એફની વચ્ચે મળે. પીથી અનંત અંતરે આ બાજુ હોય તો અરીસાની પાછળ ક્યાં મળશે, પી અને એફની વચ્ચે, જે નાનું હશે, આભાસી હશે અને ચત્તુ હશે. ફિક્સ. ફરી એકવાર રિવાઇઝ કરી દો ફટાફટ. જો અનંત અંતરે હશે તો અરીસાની પાછળ એફ પર તમને મળશે. જ્યારે પીથી લઈને અનંત અંતર સુધી ગમે તે હશે તો અરીસાની પાછળ પી અને એફની વચ્ચે મળશે, જે આભાસી અને ચત્તુ હશે. હવે બહિર્ગોળ અરીસાનો આપણે ઉપયોગ જાણીએ કે એનો ઉપયોગ આપણે ક્યાં કર્યો છે. તો તમે જો એક નાના અરીસાને કોઈ ઊંચી ઇમારતનું, વૃક્ષનું સંપૂર્ણ પ્રતિબિંબ તમે જોઈ શકો છો. તો એ આખી મોટી ઇમારત હોય ને તો કારણ કે કેવી દેખાવાની, નાની દેખાવાની. એટલે એમ ખબર, ઘણી વાર આપણે જોઈએ બહુ મોટું હોય તો નાના થઈને દેખાઈ જાય એવું. હવે તમે જુઓ કે બહિર્ગોળનો ઉપયોગ ક્યાં થવાનો, તો કે તમે જોયું હશે એમ્બ્યુલન્સ લખેલું હોય ને એ ઊંધું લખેલું હોય. તો જે પેલા સાઈડ કાચ હોય ને ગાડીઓના, એમાં સીધું વંચાય. બરાબર. સુરક્ષિત રીતે તમે તમારું વાહન ચલાવવા માટે તમે બહિર્ગોળનો ઉપયોગ કરો છો. અરીસો, હા, બહિર્ગોળ અરીસો. કારણ કે તેમાં મળતું પ્રતિબિંબ નાનું હોય, એટલે મોટી ટ્રક હોય પણ છતાંય નાની અંદર દેખાઈ જવાની છે. બરાબર. અને બહારની તરફ વક્રાકાર હોય છે. સમતલ અરીસાની સરખામણીમાં બહિર્ગોળ અરીસો ડ્રાઈવરને તેની પાછળનો બહુ મોટો વિસ્તાર બતાવે. એટલા માટે શેનો ઉપયોગ કરવામાં, બહિર્ગોળનો. પહેલાંમાં શું હતું, અંતર્ગોળનો ઉપયોગ ક્યાં થતો હતો તો કે દાઢીના પેલા અરીસામાં થાય, ડૉક્ટર વાપરે, ટોર્ચ લાઇટમાં થાય. જ્યારે બહિર્ગોળનો ઉપયોગ ક્યાં થવાનો, વાહન હોય ને એના સાઈડ લાઇટમાં, સાઈડ મિરરમાં એનો ઉપયોગ થશે. તો આશા રાખીશ કે તમને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશેની પૂરી સમજ પડી હશે. ન સમજ પડે તો એકવાર ફરી વિડીયો જોજો. ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે.